નમસ્કાર મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું વર્તુળના વૃત્તાંશ અને વૃત્તખંડની. આપણે વર્તુળ વિશે જાણીએ છીએ. વર્તુળના અંગો જેવા કે એની ત્રિજ્યા, એના કેન્દ્ર, વ્યાસ, જીવા, અહીંયા તરીકે વર્તુળનો પરિઘ અને વર્તુળનું ક્ષેત્રફળ પણ આપણે જાણીએ છીએ. પરંતુ આજે આપણે ચર્ચા કરીશું વર્તુળના વૃત્તાંશ અને વૃત્તખંડના ક્ષેત્રફળની. તો ચાલો જોઈએ વર્તુળનો વૃત્તાંશ. અહીંયા એક ઓ કેન્દ્રિત વર્તુળ છે. હવે આપણે જાણીએ છીએ કે આ વર્તુળનો ચાપ છે, જેને આપણે વર્તુળનો પરિઘ પણ કહીએ છીએ. તો વર્તુળના આ પરિઘ એટલે કે વર્તુળનો જે ચાપ છે એમાંથી આપણે એક નાનો ભાગ પસંદ કરીશું. હું આ એક ભાગ નાનકડો પસંદ કરું છું અને જે પસંદ કરેલો ભાગ છે એટલે કે આ એક નાનકડો ચાપ પસંદ કર્યો છે, જેના અંત્ય બિંદુઓને નામ આપું છું A અને B. આ ભાગ નાનો હોય જેથી આપણે એને નાનાને લઘુ એટલે કે આ ચાપને કહીશું લઘુચાપ. હવે લઘુચાપના જે બંને અંત્ય બિંદુઓ છે A અને B, તો આ બંને બિંદુઓને આપણે વર્તુળના કેન્દ્ર O સાથે જોડી દઈએ. તો જુઓ, અહીંયા આપણે જોઈ શકીએ કે વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરનું બિંદુ એટલે કે આપણી ત્રિજ્યાની રચના થઈ ગઈ. તો એવી આપણને અહીંયા બે ત્રિજ્યા મળી છે. તો વર્તુળની આ બંને ત્રિજ્યા અને આ લઘુચાપથી ઘેરાયેલો જે પ્રદેશ છે એટલે કે આપણો આ પ્રદેશ, તો આ જે પ્રદેશ છે એ નાનો પ્રદેશ છે, જેથી આપણે એને કહીશું લઘુ. તો આ જે નાનો ભાગ છે, લઘુ ભાગ છે, એને આપણે કહીશું લઘુ વૃત્તાંશ. હવે હું સરળતા ખાતર અહીંયા એક નામ આપું છું P, જેથી કરીને હવે આપણે આ લઘુ વૃત્તાંશને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ? તો કે બે ત્રિજ્યા એટલે કે OB અને OA અને લઘુચાપની લંબાઈ એટલે કે APB, તો બે ત્રિજ્યા અને લઘુચાપથી ઘેરાયેલો જે પ્રદેશ છે એ બનશે આપણો લઘુ વૃત્તાંશ. એ જ રીતે આ ચાપમાં આપણે જોઈ શકીએ છીએ કે આ મોટો ચાપ પણ આપણને દેખાઈ રહ્યો છે. એને પણ આપણે સરળતા ખાતર એક નામ આપી દઈએ Q. તો આપણો આ જે AQB આ જે મોટો ચાપ છે એને આપણે કહીશું ગુરુચાપ. અને આપણી આ બંને ત્રિજ્યા છે, તો બે ત્રિજ્યા અને ગુરુચાપ AQB એનાથી ઘેરાયેલો છે આ પ્રદેશ બનશે એટલે કે આપણો આ પ્રદેશ. તો આ જે હાઇલાઇટ કરેલો પ્રદેશ છે એ બનશે આપણો ગુરુ વૃત્તાંશ. હવે આપણે ગુરુ વૃત્તાંશના સૂત્રની જો ચર્ચા કરીશું, પહેલા લઘુ વૃત્તાંશ. તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, કારણ કે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવા માટે સૌપ્રથમ આપણને લઘુ વૃત્તાંશની જરૂર પડશે. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ r² થીટા ના છેદમાં 360. તો પાઈ r² થીટાના છેદમાં 360 આની મદદથી આપણે આ જે નાનો ભાગ એટલે કે જેને આપણે લઘુ વૃત્તાંશ કહીએ છીએ એનું ક્ષેત્રફળ શોધી શકીશું. હવે આપણને ખબર છે કે આખો જે વર્તુળનો અંદરનો ભાગ છે એને આપણે વર્તુળનું ક્ષેત્રફળ કહીશું. તો આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી જો આપણે આટલો OABP એટલે કે આપણો લઘુ વૃત્તાંશનો ભાગ હટાવી દઈએ તો આપણને ઓટોમેટિક ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળી જશે. એટલે કે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો ગુરુ વૃત્તાંશના ક્ષેત્રફળ માટે આપણે આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી એટલે કે પાઈ r² માંથી જો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે કે આપણું પાઈ r² થીટા ના છેદમાં 360 એને આપણે બાદ કરીશું, એને કાઢી નાખીશું, તો આપણને ઓટોમેટિક ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળી જશે. તો આ રીતે આપણે લઘુ વૃત્તાંશ અને ગુરુ વૃત્તાંશ શોધી શકીશું. હવે આપણે વાત કરીએ વૃત્તખંડની. તો અહીંયા મારી પાસે એક બીજું વર્તુળ છે, O કેન્દ્રિત વર્તુળ. તો આ O કેન્દ્રિત વર્તુળમાં પણ આપણે એક નાનકડો ભાગ એનો પસંદ કરીએ એટલે કે લઘુચાપ પસંદ કરીએ. આ લઘુચાપના જે અંત્ય બિંદુ છે એને હું નામ આપી દઉં છું R અને
જોડવાથી જીવાની રચના થશે અને આ જીવા આપણે વર્તુળના કોઈ પણ ભાગ પર રચી શકીશું. તો આપણો આ જે લઘુચાપ RS અને આપણી આ જીવા RS આ બંનેથી મળીને બને છે આપણો આ પ્રદેશ. અને આ પ્રદેશ નાનો હોવાથી એને કહેવાશે લઘુ વૃત્તખંડ. અને ઉપરનો ભાગ તમે જોઈ શકો છો ખૂબ જ મોટો છે અને આ પણ તમારો ગુરુચાપ RS છે. તો એનાથી બનેલો આ જે વિસ્તાર આવશે આ વિસ્તાર બને છે જીવા RS અને ગુરુચાપ RS થી અને એ બનશે ગુરુ વૃત્તખંડ. તો આ રીતે આપણે વૃત્તખંડની અને વૃત્તાંશની સમજ કેળવીશું.